અમરેલી પોલીસ હેડક્વાર્ટર્સ અને આંગણવાડીઓ સહિતના કરોડોના પ્રોજેક્ટનો શુભારંભ. રાજ્યના ઉર્જા અને કાયદા વિભાગના મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ કાર્યક્રમો તેમના જન્મદિન નિમિત્તે યોજવામાં આવ્યા હતા. અમરેલી શહેરમાં પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નગરપાલિકા દ્વારા ₹385.48 લાખના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ડોમ, પિકલબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ કોર્ટ, ક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ દિવાલ નિર્માણનું કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, એસપી સંજય ખરાત, આઈએએસ હર્ષિતા ગોયલ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા સહિત પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોકડિયાપરામાં આવેલી પ્રાથમિક શાળાનો શુભારંભ પણ ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે કરાવવામાં આવ્યો હતો. આગામી સમયમાં અમરેલી વિધાનસભાના વિદ્યાર્થીઓ માટે વિદ્યા રત્ન એવોર્ડ સન્માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરનાર આશરે 300 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવશે. ચર્ચા કરીએ છીએ ત્યારે અર્થશાસ્ત્રમાં એક બહુ સારી એવી કહાવત છે કે દુનિયામાં જે પણ દેશો ગરીબ છે એ ગરીબ એટલા માટે નથી કે ત્યાં રિસોર્સિસ નથી કે સંસાધનો નથી. એ ગરીબ એટલા માટે છે કે આપણા પાસે જે રિસોર્સિસ, જે સંસાધનો છે એ આપણે સારી રીતે વાપરી નહીં શકતા. અને અમે જ્યારે ભૂતપૂર્વ કલેક્ટર મારા સાથી બેચમેટ અજયભાઈ હતા ત્યારે અમે જ્યારે આ બાબતની ચર્ચા કરતા હતા અને ત્યારે એ વાત સામે આવી કે છેલ્લા કેટલાક વર્ષથી ડીએમએફની જે ગ્રાન્ટ છે, આપણા પાસે જે રિસોર્સ છે એ જિલ્લાના વિકાસ અથવા અન્ય સામાજિક કામ માટે વપરાતું નથી. અને એ સાહેબશ્રીના, મંત્રી સાહેબશ્રીના, ત્યારે સાહેબશ્રી ધારાસભ્ય હતા, એમના માર્ગદર્શન હેઠળ અને જે તે વખતના કલેક્ટરશ્રી, નવા કલેક્ટરશ્રીના નિયમ મુજબ એ જિલ્લાના અત્યારે લગભગ તમામ ડીએમએફ ગ્રાન્ટ મોટા પ્રમાણમાં જિલ્લાના જે પણ અમરેલી શહેરના વિકાસ કામો છે એના માટે વપરાય છે જ. અને એ બહુ મોટી ઉપલબ્ધિ આપણા માટે છે કે કોઈ આગેવાન, કોઈક નેતા આગળ આવીને એવા નિર્ણય કરે છે, આપણા પાસે પૈસા પડેલા છે કે પૈસા અમુક માગણીઓ છો અભિનંદન નગરપાલિકાને આપવા પડે, સાથોસાથ કલેક્ટરશ્રી અને એસપીશ્રીને પણ આપવા પડે. યુવાનો માટે એક સ્પોર્ટ વ્યવસ્થા એ અમરેલીના આંગણે થાય એ અમરેલી માટે ખૂબ જરૂરી હતી. કારણ કે આપણા અમરેલીના યુવાનો રમતગમત ક્ષેત્રે જો આપણે આગળ વધવું હોય તો એમના માટેની વ્યવસ્થા એ યુવાનોને આપવા માટેની આપણી પહેલી ફરજ બનતી હોય છે. ઘણા સમયથી અલગ અલગ વ્યવસ્થાઓ એ અમરેલી શહેરમાં ઘટતી દેખાતી હતી, પણ ક્યારે પરિપૂર્ણ થાય એ કોઈને ખબર નહોતી. જે રીતે પીપી સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ હતો ત્યારે કલેક્ટર લગભગ અજય દહિયા, એમની પહેલા આ ગૌરંગ મકવાણાજી, ત્યારે અમારી ચર્ચા થયેલી કે ડીએમએફ ગ્રાન્ટ માટે સાહેબ શું કરવું છે. તો હમણાં હોલ્ડ કરો, સમય અનુકૂળ આવશે ત્યારે આપણે એમની વ્યવસ્થા કરશું. એ 3 વર્ષ સુધી ગ્રાન્ટ લગભગ હોલ્ડ ઉપર પડી હતી. યોગ્ય સમયે યોગ્ય ગ્રાન્ટ યોગ્ય પ્લેટફોર્મમાં વપરાય તો એક શહેરનો સારો વિકાસ પણ થઈ શકે. એ પ્રકારે 2022 પછી કલેક્ટરશ્રીને બધા સાથે બેસી અમરેલીના જરૂરિયાત મુજબ વિસ્તારમાં જે ડીએમએફની ગ્રાન્ટના નોર્મ્સ મુજબ જે આપી શકાય એ પ્રકારના પેરામીટર સાથે જે વિસ્તારમાં જે જરૂરિયાતો હતી એ પ્રકારની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવે. ખાસ કરીને પ્રથમ તો અમરેલી માર્કેટિંગ યાર્ડ માટેની વાત આવે કે લગભગ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટિંગ યાર્ડ એ આપણે અમરેલીનું કહી શકાય. જે રીતે અમરેલીના જિલ્લાના લોકો તો હવે આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો ત્યાં જણસ નાખવા માટે આવતા હોય છે.